માંગરોળના દરિયાબારા વિસ્તારમાં બિનવારસી હાલતમાં વિદેશી દારૂના જથ્થા ભરેલી નાની હોડીઓ ઝડપાઈ। દ્રશ્ય જોતા બુટલેગરો હવે દરિયાઈ માર્ગેથી પણ કરી રહ્યા છે વિદેશી દારૂની હેરાફેરી। ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરો દિન પ્રતિદિન અવનવા ક્રિમિનલોના મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાય છે। ત્યારે આવો જ કિસ્સો જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરબારા ખાતે જોવા મળેલ। અમારા સંવાદદાતા નીતિન પરમાર પાસેથી મળતી માહિતી મુજબ માંગરોળ બંદરના બારા વિસ્તારમાં બિનવારસી હાલતમાં શંકાસ્પદ દરિયાકાંઠે હોડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। બે અલગ અલગ નાની ફાઇબર હોડીઓમાં વિદેશી દારૂ હોવાની ચર્ચાએ જોર પકડતા જ સ્થાનિક લોકો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। હાલ તો માંગરોળ મરીન પોલીસે તમામ વિદેશી દારૂના જથ્થાનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે। ત્યારે આ દ્રશ્ય જોતા બુટલેગરો માટે દરિયાઈ રસ્તો મોકળું મેદાન હોય અને દરિયાઈ મારફતે દારૂની હેરાફેરીનો ધંધો મોટે પાયે ચાલતો હોય તે પણ ધોળા દિવસે તેવું આ દ્રશ્ય જોતા ચર્ચાનો વિષય બન્યો છે।